નમસ્તે. નવસારીથી હું છગન ગોધાણી. વીણેલના મોતી મણકા નંબર 26. અમારા ગામ તરવડામાં એક ગિરધરભાઈ રહેતા હતા, ગિરધરભાઈ ગોબરભાઈ કથિરિયા. એને બધા ગીધા ભગત કહેતા હતા. હવે ગીધા ભગત એટલા માટે કહેતા હતા કે પોતે ધાર્મિક વૃત્તિવાળા માણસ હતા અને જ્ઞાની માણસ. કોઈ પણ માણસ ભેગા થાય તો એ ધર્મની વાતો કરે, જ્ઞાનની વાતો કરે, શાસ્ત્રોની વાતો કરે અને તારીમારી ન કરે. તારીમારી કરવાના બદલે એની પાસે સત્સંગની વાતો હોય, ભગવાનની વાતો, ભજનની વાતો હોય. એટલે બધા એને ગીધા ભગત કહેતા. હવે આ ગીધા ભગતનું ઘર સધર ઘર હતું, કથિરિયામાં સધર ઘર, અને એ સરપંચે રહ્યા હતા, અમારા ગામના સરપંચ તરીકે રહ્યા હતા. અને સધર ઘર અને રોટલે મોટું, બહુ રોટલે મોટું, દિરાવર, ખવડાવે પીવે બહુ મોટું ઘર હતું. અને પોતે સધર ખેડૂત હતા, મોટી જમીનદાર માણસ હતા. એની ત્યાં ચીચોડા ચાલુ થાય, શિયાળામાં ચીચોડો ચાલુ થતો તો ચોમાસા સુધી ચીચોડો ચાલતો હોય અને ગોળના ગોડાઉનો ભર્યા હોય, ગોળના ગોડાઉનો ભર્યા હોય અને ચોમાસામાં ગોળ વેચે. બોલો, એવા સધર ઘર હતું આ ઘર. હવે આ માણસ નિવૃત્ત થાય છે. એના છોકરા 3 દીકરા છે, કોઈ વાપી છે, સુરત છે. પણ હવે કરવું શું? નિવૃત્ત થયા પછી એ માણસે એમ કીધું કે જીવતા મેં કર્યું, પણ હવે મર્યા પછી યાદ રાખે ને એવું મારે કંઈક કરવું છે. ગિરધરભાઈ કે તો કે કરવું શું? તો અમારી બસ સ્ટેશન લગભગ અડધો કિલોમીટર છે રોડથી. તો આ રોડની બે બાજુ જગ્યા ખાલી પડી હતી. તો આ માણસને મનમાં પૂછી ગયું કે તડકો આવે છાયા માટે મારે બંને બાજુ વૃક્ષો વાવવા. તો હવે નક્કી કર્યું. એટલે ચોમાસાની અંદર એ માણસ ખાડા ખોદે, એકલો માણસ ખાડા ખોદે, હો, કોઈની મદદ વગર. પછી ચોમાસામાં વડલો, પીપર ને એવા વૃક્ષો, એ તમે ડાળી ખાલી વાવી જાય ને ચોમાસામાં તો એ ઉગી જાય. આવા વૃક્ષો તોય ઉગી જાય. એવા મોટી મોટી ડાળીઓ કાપી કાપી અને એ વાવે, લીમડા વાવે, બધી જાતના મોટા મોટા વૃક્ષો વાવી દીધા. અને પછી બકરા, ઘેટા બકરા ન ખાય એના માટે શું કરે? ફરતી બાજુ કાંટાની વાડ કરે. પોતે હાથે કાંટા કાપી આવે અને કાંટાની વાડ કરે. ચોમાસામાં આવું કામ. અને પછી ચોમાસામાં પાણીની જરૂર ન પડે, પછી શિયાળો આવે અને ઉનાળો આવે. ઉનાળામાં આ માણસ કાવડ બનાવે. કાવડ એટલે બે બાજુ લાકડું હોય અને એક વચ્ચે લાકડું હોય અને બે બાજુ ડબ્બા હોય. આ ડબ્બા ભરી ભરીને આ માણસ નદીમાંથી અને ડંકીમાંથી ભરી ભરી અને આને સીંચી અને ઝાડવાને પાણી પાઈને ઝાડવા મોટા કર્યા. બોલો, બધી બાજુ બે બાજુ ઝાડવા મોટા કર્યા, અડધા પોણો કિલોમીટરમાં. હવે પછી એક વખત એ માણસને ન બનવાનું બન્યું. અગાસી ઉપર ચોમાસામાં કંઈક કામ કરવા જતા હશે, રિપેરિંગ કામ. તો ભૂંગરા ઉપર પગ દેવા ગયા અને નીચે પડ્યા. ગોળો છે એ તૂટી ગયો અને છેલ્લા સુધી પગ જ રહ્યા, ખાટલા વહર્યા. પણ આ માણસનો જીવ તો ખાટલામાં હતો નહીં, શરીરમાં હતો નહીં, એનો જીવ તો ઝાડવામાં જ હતો. આવી અપંગતા હતી છતાં પણ એ માણસે 3 પૈડાવાળી સાયકલ બનાવી, પાછળ ડબારી એવું બનાવ્યું. અને છોકરા બધા અહીંયા હતા એની બહુ. એની ઘરવાળી જયાબેનને ધન્યવાદ દઉં, એની ઘરવાળી જયાબેન, એ પણ ધન્યવાદ દઉં એને. એ પાછળ ધક્કો મારે અને રેકડી જેવું કર્યું. વચ્ચે ગિરધરભાઈ બેઠા હોય, બે ડબ્બા ભર્યા હોય અને નદીમાંથી પાણી ભરે, ડંકીમાંથી પાણી ભરી ભરી અને ઝાડવાને પાણી પાય અને ઝાડવા મોટા કર્યા. વિચાર કરો તમે, એનો જીવ એમાં જ હતો અને ઝાડવા મોટા કર્યા. છેલ્લે સુધી એના ઝાડવાનું પાણી પાયા કર્યું. અને છોકરાઓનું માયને નહીં કે મારે ક્યાં આવું નથી, અહીં મને મારા ઝાડવા મોટા કરવા છે. હજી પણ આ ઝાડવા એમણે ઊભા છે. ગિરધરભાઈ 5-7 વર્ષ ત્યાં લગભગ ગુજરી ગયા છે, પણ આજે પણ ગિરધરભાઈને બધા યાદ કરે છે. એ રસ્તા ઉપર નીકળે તો એમ લાગે કે ગિરધરભાઈ છે એ 3 પૈડાવાળી સાયકલ છે, પાછળ ડબ્બા ભર્યા છે અને પાછળ જે બેન છે ધક્કો મારતા મારતા જાય છે. આવું દ્રશ્ય છે. બોલો, આવું જાતનું કે માણસ પોતાની જિંદગીનો સદુપયોગ પાછલી જિંદગીએ એને આવી સેવામાં કર્યો. નકર વૃદ્ધ માણસ હોય તો ગમે ત્યાં બેસે કે ગામને ઓટલા બેસે કે મારી તારી કરે, એને બદલે આ માણસે એનું જીવન છે એ આમાં વાપરી નાખ્યું અને બીજાના ઉપકારમાં વાપરી નાખ્યું. લગભગ 7 વર્ષ થયા છે ગિરધરભાઈનું અવસાન થયું. અને હજી પણ બધા માણસો એના વૃક્ષો પ્રેમ છે, બધા એને યાદ કરે છે. અને આપણે ભગવાનને પ્રાર્થના કરી કે એનો આત્મા જ્યાં હોય એને શાંતિ મળે. કારણ કે આ પરોપકારી જીવ હતો, સ્વાર્થ વગરનો જીવનાર માણસ હતો. તો એને તો મોક્ષ મળવાનો છે. એ માણસ જિંદગી તો સારું જીવી જ ગયો, પણ ભગવાને એનું મૃત્યુ પણ સારું દીધું અને એના આત્માને પ્રભુ શાંતિ આપે એવી આજે બધાએ આપણે પ્રાર્થના કરી અને ગિરધરભાઈના સારા કાર્યોને યાદ કરી અને આપણે પણ આ ગિરધરભાઈમાંથી કંઈક પ્રેરણા મળી એવી ભગવાનને પ્રાર્થના કરીશું. ફરી મળીશું. નમસ્કાર.